અને વિસાવદર પેટા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ધામ્યો છે। આ પ્રદેશ પ્રમુખના ભાજપ ઉમેદવાર પર પ્રહાર। કિરીટ પટેલે એફિડેવિટમાં વિગતો છુપાવી છે તેવા ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે કિરીટ પટેલ મગરમચ્છના આંસુ સારી રહ્યા છે। વર્ષ 2022-23માં તેમની આવક 34,74,000 હતી અને 23-24માં એક જ વર્ષની અંદર 1,42,00,000 થઈ ગઈ। વર્ષોથી સત્તામાં હોવા છતાં રોડ સારા બનાવી નથી શક્યા અને ચૂંટણી આવી એટલે હવે પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરે છે। केजरीवाल जी क्या रहे थे हूँ विनंती करूँ छू कि भाजपा मुख्यमंत्री आवे मारी साथे। केजरीवाल जी क्या रहे थे આપણે ચેક કરી લઈએ। केजरीवाल जी क्या रहे છે ચેક કરી લઈએ। પણ આ વાત केजरीवाल जी ની નથી। વાત એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા જીતી રહી છે। વાત એ છે કે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે। વિસાવદરની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને ફાળ પડી ગઈ છે। આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાપ શનાપ બોલે છે। મને તો એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાનને પાછું ન લાવી આવે એટલી બીક ભાજપને લાગી ગઈ છે। કદાચ એવું પણ બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં વિસાવદરની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન